નમસ્કાર, હું પ્રવીણ. ગંભીર મુદ્દો, ગંભીર વિષય. આજકાલ દેશભક્તિ પ્રીમિયમ પર છે. એકબીજાના વિચાર ન મળે, આકરા સવાલ કરી દો, વિરોધ કરવામાં આવે, સવાલ પૂછો અથવા કે આકરા કરવા સવાલ કરી દો તો ઘણા બધા લોકો માટે કે તમે પ્રશાસન માટે દેશદ્રોહી બની જાઓ. આ સ્થિતિ છે. તમને એમ થાય આજે કેમ ચર્ચા? આજે એટલા માટે ચર્ચા કેમ કે ગઈકાલે સુપ્રીમ કોર્ટે જે ટકોર કરી છે સરકારની કે ભાઈ આટલો લાંબો સમય થયો, ઘણા બધા જૂના કાયદા હટાવ્યા, તો પછી દેશદ્રોહનો કાયદો જે છે તે કેમ હટાવવામાં નથી આવતો? સરકાર સાથે સરકારો શબ્દ એટલા માટે ઉપયોગ કરું કેમ કે આ તો 1870 ની વાત છે. અંગ્રેજો ગયા, 1870માં આ કાયદો અમલમાં આવ્યો, ગુલામ હતા આપણે. કારણ એ હતું 1857નો પહેલો વિપ્લવ. હું અને તમે બધા ભણ્યા હશો. ક્રાંતિકારી ચળવળ. એ ચળવળને દબાવવા માટે અંગ્રેજો કાયદો લાવે છે. સિસ્ટમ સામે બોલો, જેલમાં નાખી દો. ગાંધીજી હોય, ગોપાલકૃષ્ણ ગોખલે હોય, બાલ ગંગાધર તિલક હોય, લિસ્ટ લાંબી છે, લિસ્ટ બહુ લાંબુ છે, જે આ કાયદા અંતર્ગત જેલમાં પણ ગયા. તો આટલા વર્ષો થયા, 1947માં આપણે આઝાદ પણ થયા, છતાં પણ આ કાયદો ચાલ્યો આવે છે. વચ્ચે સંશોધન થયું, 62નો એક કેસ પણ છે, તેમાં પણ અમલવારીની અને માર્ગદર્શિકાની વાત થઈ હતી. પણ સુપ્રીમ કોર્ટમાં જે અપીલ કરવામાં આવી, અપીલ કરી હતી એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા અને ભૂતપૂર્વ મેજર જનરલની આ અરજી હતી. ભૂતપૂર્વ મેજર જનરલ સેનાના વ્યક્તિ છે, તો સેનાના વ્યક્તિની દેશભક્તિ પર કોઈ સવાલ ન હોય. સરકારને બહુ સીધો સાદો સવાલ કર્યો અને જે દલીલો છે એને સરકારને સવાલ કર્યો છે સુપ્રીમ કોર્ટે કે ભાઈ કેમ હજુ અમલમાં છે આ કાયદો? કેમ કે દિશા નિર્દેશ, માર્ગદર્શન, માર્ગદર્શિકા આ બધી જ વસ્તુઓ છે જે હજુ નક્કી થઈ રહી નથી. અને અંગ્રેજોના જમાનાનો કાયદો સરકાર કેમ રદ નથી કરતી? કેમ કે આ કાયદાની વાત એવી છે કે દેશદ્રોહનો કાયદો છે, તેનો વ્યાપક દુરુપયોગ પણ થઈ રહ્યો છે, ચિંતાજનક છે, સુપ્રીમ કોર્ટે કહ્યું છે. અને બિન જામીનપાત્ર કાયદાથી દેશમાં કોઈને પણ પરેશાન કરી શકાય, તે પણ વાત સુપ્રીમ કોર્ટે કહી. સોલિસિટર જનરલે કહ્યું કે કાયદો તો જોઈએ, પણ આમાં માર્ગદર્શિકા કંઈક બનાવવાની જરૂર છે. તો આવનાર સમયમાં કદાચ સરકાર જવાબ પણ રજૂ કરશે, એફિડેવિટ પણ કરશે આ મામલે. પણ આટલા વર્ષો બાદ પણ આ કાયદાની ઉપયોગિતા શું અને કેમ આ કાયદાની માર્ગદર્શિકા નથી? કેમ કે દુરુપયોગ ઘણો થયો. અમુક આંકડાઓ છે, ડિબેટ શરૂ કરીએ તે પહેલા. 2010 થી 2020 વચ્ચે દેશદ્રોહના કુલ 11,000 કેસ થયા. 11,000 10 વર્ષમાં. અને 65% આમાંથી કેસીસ થયા 2014 પછી. 2014 પછી 65% કેસ. એ 65% કેસમાં સાહેબ 96% કેસ એવા હતા કે જેમાં જે તે વ્યક્તિએ નેતાઓ અથવા સરકાર કે કરતા ધરતા કે સિસ્ટમની ટીકા કરી હોય. 96%. તો અહીંયા સવાલ એ પણ થાય કે શું સરકારની ટીકા કરવી એટલે દેશદ્રોહ? બહુ કોમન સવાલ છે. ઘણા પત્રકારો પણ જેલમાં ગયા છે. વિનોદ દુઆ લેટેસ્ટ એક્ઝામ્પલ. સુપ્રીમ કોર્ટે કેસ ફગાવી દીધો વિનોદ દુઆનો. ઘણા બધા નાના પત્રકારો પર પણ કેસ થયા છે, ઘણા બધા. પણ જે 96% કેસ થયા સરકારો અને સિસ્ટમ સામે બોલવા માટે, તેમાંથી આજ દિન સુધી સજા માત્ર 3% કેસમાં થઈ છે. આંકડા ચોંકાવનારા છે. અને એટલા માટે જ વાત કરીને કે દુરુપયોગ કાયદાનો ન થવો જોઈએ. કાયદો સૌના સંરક્ષણ માટે હોય છે, જો આપણે લોકતંત્રમાં રહીએ તો. અને સ્થિતિ બગડે છે ક્યાં? સિટીઝન એમેન્ડમેન્ટ બિલ એક્ટના આંદોલન બાદ દેશદ્રોહના કેસ વધ્યા. ઘણા લાંબા સમયથી કેસીસ થઈ રહ્યા છે, તો ઘણા વિરોધ પણ ઉઠાવ્યા. હવે 25માંથી 22 કેસ સીએ પ્રોટેસ્ટ સાથે જોડાયેલા છે, જે ભાજપ શાસિત રાજ્યોમાં થયા છે. એવું નથી, ભાજપ કોંગ્રેસની વાત નહીં કરીએ, પણ 2014 પછી 2014 પહેલા શું સ્થિતિ હતી એ તમારી સામે છે. પુલવામા હુમલા બાદ 27માંથી 26 કેસ ભાજપ શાસિત રાજ્યોમાં થયા. પુલવામા હુમલા બાદ
યુપીની વાત કરીએ, ઘણું ચર્ચામાં છે કાવડ યાત્રાના કારણે યુપી. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું કેન્દ્ર સરકાર અને યોગી સરકારને કે સખ્તાઈ કરવાની છે કોરોના સામે, તો આટલી ઢીલાશ કેમ? તો એ યુપીમાં 2010 થી 20 વચ્ચે 115 કેસ થયા, તેમાંથી 77% કેસ 2017 પછી થયા. 2017માં સરકાર બદલાઈ, 77%, 77. લેટેસ્ટ ઉદાહરણ લઈ લઈએ. સિરસામાં ડેપ્યુટી સ્પીકરની ગાડીનો કાચ તોડ્યો, ખેડૂતોએ વિરોધ કર્યો, વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. તો 100 ખેડૂતો પર દેશદ્રોહ લાગુ કરી દેવાયો. તો ફરીથી વાત એ જ આવે ને કે જે કાયદો છે એનો દુરુપયોગ ન થવો જોઈએ. અને જે શબ્દનો ઉપયોગ કર્યો છે, કાર્પેન્ટર શબ્દનો ઉપયોગ કર્યો કે તમે કોઈ લાકડું કાપવા માટે કહો, એ આરી કહીએ ને, પણ અહીંયા તો જંગલ જ સાફ થઈ રહ્યું છે. તો આ અમુક કાયદાઓ શું એવા છે કે સત્તા પક્ષ હોય, જેનો હિન્દીમાં કહેવત છે ને, જિસકા ડંડા ઉસકી ભેંસ. માર્ગદર્શિકા આવશે કદાચ સુપ્રીમ કોર્ટમાં, જે સરકાર જવાબ રજૂ કરશે તેના પર પણ આપણે આગળ ચર્ચા કરીશું. પણ તેની સાથે સાથે બીજી પણ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી સુપ્રીમ કોર્ટે. આઈટી એક્ટમાં 66A 2015માં આ કાયદો હટી ગયો. સોશિયલ મીડિયા પર તમે કોઈ પોસ્ટ કરો છો તો જેલમાં નાખી દેવાય છે. 2015માં કાયદો હટી ગયો, મતલબ કે આ કલમ હટી ગઈ. 9માં બન્યો હતો, છતાં પણ આ કલમ લાગી રહી છે. યુપીનું પણ એક્ઝામ્પલ છે, આવનાર સમયમાં આપીશ. તો શું કાયદો અને કાયદાનો ઉપયોગ અને એક જે જવાબદેહી ની સ્થિતિ જે બને છે, આ સ્થિતિમાં એટલા બધા અધિકારો આપી દેવાય, જેમ કે પોલીસ કર્મીને એટલા બધા અધિકાર આપી દેવાય કે કોઈને પણ કોઈ પણ કેસમાં જેલમાં નાખી દેવાય દેશદ્રોહના નામે. એ સ્થિતિ છે. તો દુરુપયોગ કઈ રીતે અટકાવી શકાય, બહુ ચિંતાજનક વિષય છે. અને જ્યાં સુધી દેશભક્તિની વાત આવે તો હું અને તમે પહેલા ધોરણથી આપણી ટેક્સ્ટ બુકના પહેલા પેજ પર પ્રતિજ્ઞાપત્ર આવે જ છે. ભારત મારો દેશ છે, બધા જ ભારતીયો મારા ભાઈ બહેન છે, એમાં કોઈને સંકોચ ન હોવો જોઈએ, સવાલ ન હોવો જોઈએ. પણ અંગ્રેજો સમયનો કાયદો જે 2009માં ખુદ ઇંગ્લેન્ડે હટાવી દીધો, પણ આપણે અંગ્રેજો સમયમાં જીવી રહ્યા છીએ. આજ મુદ્દે ચર્ચા આપણી સાથે 5 મહાનુભાવ છે. તમામને ઇન્ટ્રોડ્યુસ કરીએ. દીપક જોશી ભાજપમાંથી જોડાશે, સ્ટુડિયોમાં છે. સ્વાગત છે દીપકભાઈ. યોગેશ રવાણી કોંગ્રેસમાંથી જોડાશે, એડવોકેટ છે બંને, એટલે વિષયને લગતા વ્યક્તિઓ આપણી સાથે આજે પેનલમાં છે. ચર્ચામાં મજા આવશે. આદિત્ય ભટ્ટ છે, હાઈકોર્ટના વકીલ. યોગેશ ચુડગર, વરિષ્ઠ રાજકીય વિશ્લેષક. અને ડોક્ટર હેમંત કુમાર શાહ, અર્થશાસ્ત્રી પણ છે, વિશ્લેષક પણ છે. દીપકભાઈ, આપથી શરૂઆત કરીએ. સાચું કહ્યું સુપ્રીમ કોર્ટે જે સવાલ કર્યા છે? દુરુપયોગ થઈ રહ્યો છે દેશદ્રોહના કાયદાનો? આમ તો જ્યુડિશિયલ પ્રોફેશન સાથે સંકળાયેલો છું એટલે મારે બહુ કોમેન્ટ્સ એ બાબતે ના કરાય, પણ એટલું કહીશ કે દરેક જણા પોતપોતાની બાઉન્ડ્રીથી આગળ જાય છે. આમાં 2 સવાલ ઊભા થાય છે પ્રવીણભાઈ. એક, કાયદો હટાવવાનો છે, અને બીજું જે થઈ શકે છે કાયદાનું અમલીકરણ વ્યવસ્થિત કે સાચી રીતે કરવું, એ બે બાબતનું છે. સુપ્રીમ કોર્ટ પોતે કાયદો હટાવવા માટે ન કહી શકે, અને સોલિસિટરે પણ કીધું કે કાયદો હટાવવો જરૂરી પણ નથી લાગતો, કારણ કે દેશના હિતમાં છે. તમે છેલ્લા આંકડાઓ જે બધા બોલ્યા કે 2010 થી 2020 96%, 65%, 35%, જે વોટ એવર ઇટ ઇઝ, પણ સૌથી વધારે જો આ કાયદાનો 100% જો દુરુપયોગ થયો હોય ને તો એ કટોકટી વખતે થયેલો છે. તમે એનો જરા પણ ઉલ્લેખ ન કર્યો. નહીં, એના માટે છો ને તમે. કઈ વાંધો નહીં. મેં 62 ની વાત કરી, 62 ની સાહેબ વાત કરી. 62માં જે કેસ હતો ત્યારે પણ માર્ગદર્શિકા બનાવવાની વાત હતી. કહેવાનો મતલબ એવો છે, મેં 47 ની વાત કરી ત્યારે સિડિશન ગાયબ હતું, સંશોધન કરીને ફરી લાવવામાં આવ્યું. તો આ બધું છે, હું સરકારની સરકાર હો, યસ યસ આ શબ્દ છે, સરકાર હો. એ જ કહું છું કે ગાંધીજી, ગોખલે એ લોકોનું નામ પણ લીધું, પણ એ વખતે જયારે કટોકટી હતી ત્યારે નરેન્દ્રભાઈ પોતે પણ જેલમાં ગયેલા છે, વાજપેયીજી પોતે પણ ગયા હતા, અને અડવાણીજી પણ ગયા હતા. એટલે કાયદાનો 100% જો દુરુપયોગ થયો હોય તો એ કટોકટી વખતે થયો હતો. અત્યારની બાબતમાં જે વાતચીત કરીએ છીએ, ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશનની વાત છે આપણા બંધારણની અંદર, પણ એનો ક્યાંક ને ક્યાંક ઘણી વખત હું એવું નથી માનતો કે 100%
ઘણા સાચા પણ કેસ હશે અને ક્યારેક કોઈ નિર્દોષ પણ એની અંદર આવી જતું હશે. 3% કેસમાં સજા થાય છે. પણ આંકડાઓ કીધા. પણ કહેવાનો મતલબ એટલો જ છે કે દરેકે પોતાની લિમિટથી થોડુંક ખસે છે. લાઈક આજે સુપ્રીમે પોતે ગઈકાલે ખસી, એની પોતાની બાઉન્ડ્રીથી પોતે ખસ્યા છે જ. કારણ કે એમનું કામ છે કાયદાનું પાલન પ્રોપર થાય છે કે નહીં એ જોવાનું છે. માને કે કાયદા આવી સલાહો આપવાની નહીં, ચિંતા વ્યક્ત કરીને સાહેબ. નહીં, ચિંતા એટલે એ જ કહું છું, ચિંતા વ્યક્ત કરી પણ આવી કોમેન્ટ એ ડાયસ ઉપર બેસીને ન કહી શકે કે તમને લાકડું કાપવાનું કીધું તમે જંગલ કાપો છો. અમને એની ના પણ નથી, એમણે અમારું ધ્યાન દોર્યું છે, અમે એની એ પણ કરશું, જવાબ પણ એમાં ફાઇલ કરશું. પણ કહેવાનો મતલબ એટલો છે કે ફ્રીડમ ઓફ સ્પીચ અને એક્સપ્રેશનનો દરેક જણા પોતાની લિમિટથી થોડોક દુરુપયોગ કરે છે અને એ પૈકી આ કેસ છે. એટલે મેં તમને કીધું કે તમે આ સરકાર ઉપર જો કહેતા હો તો 2014 થી અત્યાર સુધીમાં જે કેસીસ થયા છે એનું તમે મૂલ્યાંકન કરજો. 100% ખબર પડશે જ્યારે કોઈ પણ આ સરકારે આ કાયદાનો દુરુપયોગ જ્યાં કરવા જેવો ત્યાં કર્યો જ નથી. બીજું કે જ્યાં સરકારની સામે અથવા તો દેશની સામે કોઈ એવા પગલા ભર્યા છે ત્યારે એનો ઉપયોગ કરેલો છે, બાકી નહીં. ઓકે, કોંગ્રેસમાંથી જે રવાણી સાહેબ, રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે જે ટિપ્પણી છે સુપ્રીમ કોર્ટની આવકારદાયક છે. જો આ સ્થિતિ છે તો 2014 પહેલા ઠીકઠાક કરવું હતું બધું. 1860માં મેકોલે ઇન્ડિયન પિનલ કોડ ઘડ્યો. એ ઇન્ડિયન પિનલ કોડ એટલે ભારતીય દંડ સંહિતાની આ સેક્શન 124A છે. અંગ્રેજોએ આ કાયદાઓ બનાવ્યા હતા શા માટે? કે અંગ્રેજો ભારતમાં 3 લાખ હતા અને ભારતની 30 કરોડની જનતા જે પાકિસ્તાન અને આજનો બાંગ્લાદેશ છે એ બધો એરિયા એને ઉપર રાજ કરવા માટે એમણે કાયદાઓ બનાવ્યા હતા. તેઓ ભારતીયો દ્વારા ભારતના લોકો ઉપર રાજ કરવા માંગતા હતા. એટલે એમણે એમના કાયદા હંમેશા એવા બનાવ્યા કે જે ભારતના લોકોની સ્વતંત્રતા ઉપર તરાપ મારે. ભારતની આઝાદી પછી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા થયું, એમાં રાઇટ ટુ એક્સપ્રેશન એ આર્ટિકલ 19માં આપવામાં આવ્યો. આપણે વિચારોની અભિવ્યક્તિ આપી. એ ફંડામેન્ટલ રાઇટ્સ જે કોન્સ્ટિટ્યુશનમાં આપ્યો છે એનું વાયોલેશન સેક્શન 124A થી કરવામાં આવે છે. કદાચ બહુ ઓછા લોકોને ખ્યાલમાં જોયેલું હશે, પણ આ છેલ્લા ઇલેક્શનમાં કોંગ્રેસ પાર્ટીએ પોતાના ઢંઢેરામાં મેનિફેસ્ટોમાં વચન આપેલું કે કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો 124A કલમ દૂર કરવામાં આવશે. તો સત્તા ગઈ એ પહેલાની પ્રક્રિયા પણ થોડી સમજાવો સાહેબ. એટલે પ્રક્રિયાઓ થઈ છે એવી નહીં. એટલે તમે 70 વર્ષ તો હતા ને એમાં કરવો તો ને. એટલે 124A દૂર કરવા માટેનું આ મેનિફેસ્ટોમાં આપેલું હતું. કેમ કે રિસેન્ટ યરમાં એટલે કે હાલના તબક્કામાં મોટા પાયેનો દુરુપયોગ શરૂ થઈ ગયેલો હતો. બીજી વસ્તુ 75માં કે દુરુપયોગ થયો જે દીપકભાઈ તમે જે વાત ઇમરજન્સી કરી, જોઈ આપણે કાયદાકીય મુદ્દો જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે મહત્વનું એ છે કે જે આ કાયદાની જે વિસંગતતા છે એની વાત કરીએ કે અંગ્રેજોએ આ કાયદો ઘડ્યો શા માટે? કોન્સ્ટિટ્યુશનમાં એનાથી ફંડામેન્ટલ રાઇટ જુદો આપવામાં આવેલો હતો, છતાં દરેક સરકારોએ એનો દુરુપયોગ કરેલો. કોંગ્રેસે વચન આપેલું કે દૂર કરવામાં આવશે. સત્તા ના આવી એ વસ્તુ જુદી છે. પણ હાલના તબક્કે આપણે જોઈએ તો પાર્લામેન્ટ ને સુપ્રીમ કોર્ટ ડાયરેક્શન જ ના આપી શકે, પણ આ કલમને કદાચ અનકોન્સ્ટિટ્યુશનલ ઠેરવી હોય તો એ પણ કરી શકે. એટલે જે વાત છે કે આ સુપ્રીમ કોર્ટની ટિપ્પણી હદ બહારની છે તો ખરેખર એકદમ ખોટી વાત છે. સુપ્રીમ કોર્ટ પોતે પણ આ ડિક્લેર કરી શકે કે આ પ્રોવિઝન અનકોન્સ્ટિટ્યુશનલ છે. સુપ્રીમ કોર્ટ પોતે પણ ડાયરેક્શન આપી શકે, કેમ કે પ્રેસિડેન્શિયલ રેફરન્સમાં પણ સુપ્રીમ કોર્ટને પાવર છે કે કોઈ પણ કલમ અંગે કહી શકે કે આ કલમ તમારે દૂર કરવી જોઈએ. એટલે જે ટિપ્પણી છે ઇન એકોર્ડન્સ વિથ લો છે, ફક્ત પાર્લામેન્ટનું ધ્યાન દોર્યું છે. બહુ સારી વાત કરીને કે અંગ્રેજોના સમયથી બ્રિટિશ કાળથી 2009માં જ્યારે ઇંગ્લેન્ડમાં આ કાયદો દૂર થઈ જાય છે, આપણે ગુલામીમાંથી તો આઝાદ થયા, 47માં આઝાદી મળી ગઈ. સુપ્રીમ કોર્ટ 47માં આઝાદી મળી ગઈ તો તમામ સરકારો સામે આ એક સીધો એક સિમ્પલ સવાલ છે કે કાયદાનો જે દુરુપયોગ થઈ રહ્યો છે તેને અટકાવવો જોઈએ. બહુ સિમ્પલ સવાલ છે. એડવોકેટ આદિત્ય ભટ્ટ છે. આદિત્યભાઈ, ભાજપ અને કોંગ્રેસના બંને એડવોકેટ છે, આપણે એને પણ સાંભળ્યા.
પણ સિમ્પલી વાત કરીએ દઈએ ને કે દેશદ્રોહ રાજદ્રોહ લોકોને છે ને આમ થોડો ડિફરન્સ ખબર નથી હોતો. એક સામાન્ય જનતા સુધી છે ને એ મેસેજ પણ ક્લિયર થવો જોઈએ. અને બીજી વાત, મેં 96% કેસીસમાં કહ્યું કે સાહેબ સરકાર કે સિસ્ટમ સામે બોલો એટલે દેશદ્રોહ લાગી ગયો. આ કેસીસ મારા આંકડા છે નહીં, 96%. તો શું સરકાર કે સિસ્ટમ સામે બોલવું કે ટીકા કરવી દેશદ્રોહ કહેવાય? પ્રશ્ન એ છે કે આ કાયદાનું આ કલમનું આટલું આકર્ષણ 1947માં ભારત દેશ આઝાદ થયો ત્યારથી આજ સુધી આપે જે શબ્દ વાપર્યો સરકારોને, આટલું બધું આકર્ષણ કેમ છે? મુદ્દો એ છે કે એબ્સોલ્યુટ પાવર કરપ્ટ્સ એબ્સોલ્યુટલી. અને આપણે એક બીજી વાત કહેવા જઈએ ને તો સત્ય એટલે શું? સરકાર એટલે સત્ય, સત્તા એટલે સત્ય. જો સરકારની વિરુદ્ધ બોલો, આજે ભાજપની છે કાલે કોંગ્રેસની હશે, પરંતુ જો સરકાર વિરુદ્ધ બોલો એટલે શું એ સેડિશન થઈ ગયું? અને જો જ્યાં સુધી ગાઈડલાઇન્સની વાત કરવામાં આવતી હોય ને કે વિધિન વિચ લિમિટ્સ, વિધિન વિચ બાઉન્ડ્રીઝ ધીસ પાવર્સ આર ટુ બી એક્સરસાઇઝડ, આ તો 1962માં થઈ ચૂક્યું છે. આજે કેદારનાથનું જજમેન્ટ આવ્યું ને, યસ, એની અંદર ઓલરેડી આ ગાઈડલાઇન્સ તો આપી દીધી છે. વિડંબણા એની નથી કે ગાઈડલાઇન્સ છે કે નથી, વિડંબણા એની છે કે ગાઈડલાઇન્સનું પાલન થાય છે કે નથી થતું. અને જો ગાઈડલાઇન્સનું પાલન નથી થતું તો એના માટે દંડો કોણ ફટકારશે? અને આપણે જે ખાલી આ સેડિશનના કાયદાની વાતો કરીએ છીએ, સેડિશનનો કાયદો એકલો નથી. આવા તો ડ્રેકોનિયન કેટલાય કાયદાઓ બની ગયા અને જરૂર પૂરતો સિલેક્ટિવ ઉપયોગ થાય છે. જ્યારે સુપ્રીમ કોર્ટે આ 66A નું આઈટી એક્ટની આ કલમને જો સ્ટ્રાઇક ડાઉન કરી દીધી તો પછી એ ઇન્વોક કરવાનો સ્કોપ ક્યાં આવે છે? સાહેબ બહુ સારી વાત કરી, 66A ની વાત કરી. હમણાં થોડા સમય પહેલા જ યુપીમાં જ્યારે યુપી સીએમ યોગી આદિત્યનાથ વિશે કોઈ સોશિયલ મીડિયામાં લખે છે તો યુપી સરકાર નહીં તો યોગી આદિત્યનાથ એક પોલીસ કર્મી કેસ દાખલ કરે છે. એ કેસ દાખલ કરે છે એમાં 66A ઉમેરે છે. 2015માં તો કલમ નિરસ્ત થઈ ગઈ, એટલે હજુ પણ કલમો લગાવાય છે. વિડંબના સાહેબ એ છે. એટલે એ જ મેં જે કીધું ને કે સરકાર એટલે સત્ય, સત્તાધારી પક્ષ ચાહે એ કરી શકે. અને આમાં કોઈ પોલિટિકલ વાત નથી, આ સાઈડની કે પેલી સાઈડની આપણે વાત નથી કરી રહ્યા. એટલે દંડો જોઈએ, વાત એ થઈ ને. એટલે મુખ્ય વસ્તુ એ છે કે પાવર્સને રિસ્ટ્રિક્ટ કરવા પડે, અધરવાઇઝ એબ્સોલ્યુટ પાવર વિલ કરપ્ટ ઓલવેઝ એબ્સોલ્યુટલી. અને જેના કારણે સુપ્રીમ કોર્ટે આજે ટિપ્પણી કરી છે ને એ બહુ જ વ્યાજબી છે અને યથાર્થ છે. અને સાહેબ હું તમને એક વાત કહેવા માંગુ છું કે જો તમે એવું કહેતા હો ને કે સુપ્રીમ કોર્ટ એની બાઉન્ડ્રીની બહાર જઈને વાત કરે છે ને, રાધર ગાઈડલાઈન આપવીને એક ક્વાઝાઈ લેજિસ્લેટિવ એક્ટ થતું હશે, પરંતુ સ્ટ્રાઇક ડાઉન કરવું ને ધેટ ઇઝ વેલ વિધિન ધ પાવર્સ ઓફ ધ સુપ્રીમ કોર્ટ. જે જ્યુડિશિયલ રિવ્યુના પાવર છે ધેટ આર ધ પાવર્સ ઓફ ફંડામેન્ટલ રાઇટ્સ. અને એ જે પાવર છે ફંડામેન્ટલ રાઇટ્સનું જો હનન થતું હોય તો જ્યુડિશિયલ રિવ્યુ સુપ્રીમ કોર્ટ કરી શકે. સુપ્રીમ કોર્ટ એની મર્યાદાની અંદર જ આ વાત કરી રહી છે. ઓકે, હેમંત કુમાર શાહ આપણી સાથે છે. હેમંતભાઈ, ઓલી વાત ચર્ચામાંથી વાત એટલી નીકળી કે સત્તામાં હોય તો થોડો પાવર જોઈએ. હું સરકારોની વાત કરું છું, સરકાર નહીં. 62ના જે કેસની વાત કરી, ગાઈડલાઈન તો હતી પણ અમલવારી ક્યાં થઈ? અને બીજી વાત, જે કેસીસને જે આંકડાની આપણે વાત કરીએ છીએ સાહેબ, જ્યારે દુરુપયોગ થાય જે સ્થિતિ, મેં દરેક, હું દિલ્હી દંગાની પણ વાત કરું છું, CAA ની પણ વાત કરું છું, એ દરમિયાન જે કેસીસ થયા અને જે રેશિયો છે સજા મળવાનો, વિનોદનું આ લેટેસ્ટ એક્ઝામ્પલ આપ્યું. ખેડૂતોના 100 ખેડૂત પર જે કેસ થયો હમણાં સિરસામાં, હરિયાણામાં, એ લેટેસ્ટ એક્ઝામ્પલ આપ્યું. તો દરેક શું જે સત્તામાં હોય શૂટ કરે છે કે નહીં પાવરફુલ દંડો તો હોવો જ જોઈએ? જુઓ, આમાં એવું છે કે જેની પાસે સત્તા છે એ સત્તાનો દુરુપયોગ કરવા માટે પ્રેરાય છે. આ દુનિયાભરનો મામલો છે. ભારતમાં એ વિશેષ છે કારણ કે આ આઈપીસીની કલમમાં સેડિશનની જોગવાઈ છે. મુદ્દો એ છે કે આજથી 40 વર્ષ પહેલા ઇન્દિરા ગાંધીએ આ કલમનો દુરુપયોગ કર્યો હતો, માટે નરેન્દ્ર મોદી અને ભાજપની સરકારોએ પણ આ કલમનો દુરુપયોગ કરવો જોઈએ. આવી કોઈ દલીલ થઈ શકે ખરી? આ કઈ બુદ્ધિપૂર્વકની દલીલ છે, તાર્કિક દલીલ છે, લોકશાહી માટેની દલીલ છે કે સરમુગત્યારશાહી માટેની દલીલ છે? આ સમજવાની જરૂર છે. એક બીજો અગત્યનો મુદ્દો આપણે સમજવો જોઈએ. આપણો દેશ લોકશાહી છે અને લોકશાહીને ટકાવવા માટેની વાત છે. બંધારણમાં કોન્સ્ટિટ્યુશનલ રેમેડી માટેનો ફંડામેન્ટલ રાઇટ છે. એટલે કોઈ પણ વ્યક્તિ જેને એમ લાગે કે પોતાના મૂળભૂત અધિકારોનો ભંગ થાય છે તો એ હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. એ પાછો મૂળભૂત અધિકારનો જ મામલો છે.
એનો ભાગ છે. એટલે સર્વોચ્ચ અદાલત કશું કહી ના શકે, અદાલતના ન્યાયમૂર્તિ અદાલતની બહાર કશું કહી ના શકે, પોતાનું મંતવ્ય રજૂ ના કરી શકે, એવી બધી વાત પણ સંપૂર્ણપણે ખોટી છે. ભારતના ઇતિહાસમાં અનેક એવા દાખલા છે કે હાઈકોર્ટોએ અને સુપ્રીમ કોર્ટે વિવિધ કાયદાઓની કલમો અથવા કાયદાઓ એ મૂળભૂત અધિકારોનો ભંગ કરનારા છે માટે રદ કર્યા છે. એટલે અત્યારનો જે મામલો છે કે જેમાં દેશદ્રોહની જે વાત છે એનો દુરુપયોગ થઈ રહ્યો છે, લોકો અત્યારે અવાજ ઉઠાવી રહ્યા છે, પહેલા પણ અવાજ ઉઠાવતા હતા પણ કોઈ સાંભળતું નહોતું. આજે કેટલા સાંભળે છે એ મોટો સવાલ છે. પણ એનો અર્થ એવો નહીં કે તમે ભૂતકાળમાં અવાજ નહોતો ઉઠાવ્યો અને આજે કેમ ઉઠાવો છો. અરે ભાઈ, 40 વર્ષ પહેલા હું 22 વર્ષનો હતો માટે મને સમજણ નહોતી પડતી, અને આજે 72 વર્ષનો થયો કે 62 વર્ષનો થયો માટે મને સમજણ પડે છે, માટે હું સવાલ ઉઠાવું છું. તો એ કઈ ગુનો? સાહેબ, સવાલ સામે એક પોલીસ કર્મી, કોઈ પોલીસ કર્મીના હાથમાં એક આ હોય ને દેશદ્રોહ 124 મારી વાત કે કોઈ પણ મારી વાત કારણ સાંભળો વગર તમે. જેલમાં. પ્રવીણભાઈ, કોંગ્રેસની સરકારે વિનાયક સેન નામના બહુ જ જાણીતા ડોક્ટરને દેશદ્રોહના કાયદામાં નાખી દીધા હતા જેલમાં. બરાબર? તે વખતે આખા દેશમાં જબરજસ્ત ઉહાપો થયો હતો, અને 1962ની કેદારનાથ સિંહ વિરુદ્ધ રાજ્ય સરકાર બિહાર એનો જે મામલો હતો એના સંદર્ભમાં સર્વોચ્ચ અદાલતે ગાઈડલાઈન જાહેર કરેલી, તેમ છતાં કોઈ એમને છોડતું નહોતું. આ તો છેવટે સુપ્રીમ કોર્ટે એમને છોડ્યા જામીન ઉપર. દેશદ્રોહનો કેસ તો ચાલુ રહ્યો. મારો મુદ્દો એ છે કે આ રાજાશાહી નથી, આ લોકશાહી છે, એ આપણે સ્વીકારવું જોઈએ. અને એટલા માટે આવા જે કાયદાઓ છે અથવા કાયદાઓની કલમો છે એ મૂળભૂત અધિકારોનો, કે જે ખરેખર તો માનવ અધિકારો છે, એનો ભંગ કરે છે. અહીંયા એક શબ્દ વાપરવામાં આવ્યો કે મૂળભૂત અધિકારો ભારતના બંધારણમાં આપવામાં આવ્યા છે. કાયદાના નિષ્ણાતો અહીંયા બેઠા છે. હું તો રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્રનો વિદ્યાર્થી છું, પણ હું એવું સમજુ છું કે આ બંધારણે મને ભારતના નાગરિક તરીકે મને અથવા દેશના એક નાગરિકને કોઈ અધિકાર આપ્યો નથી. આપણે બધાએ પોતે આપણા અધિકારો બંધારણમાં લખ્યા છે, અને બંધારણમાં એ સ્વીકારવામાં આવ્યા છે. આ ભારત નામનું રાજ્ય 26 જાન્યુઆરી 1950ના રોજ બન્યું ત્યારે. એટલે આ ખ્યાલ મગજમાંથી કાઢી નાખવો જોઈએ કે બંધારણ આપણને અધિકારો આપે છે, આપણે પોતે આપણા અધિકારો બંધારણમાં લખ્યા છે. એ વાત આપણે બરાબર સમજવાની જરૂર છે. હું ભારતમાં જન્મું છું એનું કારણ હું નથી. હું ભારતમાં જન્મું છું એ એક અકસ્માત છે. બરાબર? મારી પોતાની પસંદગીનો વિષય નથી હોતો કે મારે ક્યાં જન્મવું. હું ભારતમાં જન્મું છું માટે એની વ્યવસ્થાઓનો હું સ્વીકાર કરવા માંગુ છું. ભારતમાં હું અને ભારતના બધા નાગરિકો શાંતિથી જીવે માટે આપણે આ બંધારણ ઘડ્યું છે. એ વાત આપણે સમજવાની જરૂર છે. એટલે મૂળભૂત સિદ્ધાંત છે રૂલ ઓફ લો નો, કાયદાના શાસનનો. અને કાયદાના નિષ્ણાતો અહીંયા બેઠા છે એટલે એ જાણતા જ હોય, ન જાણતા હોય એમ હું માનતો નથી. પણ દેશના લોકોને, દેશના નાગરિકોને આ સમજાવવાની જરૂર છે કે બંધારણે આપણને કોઈ અધિકાર નથી આપ્યો. આપણે બધાએ આપણે જાતે આપણા અધિકારો બંધારણમાં લખ્યા છે, અને એનું રક્ષણ કરવાની જવાબદારી સરકારની છે. એના કરતા મારી અને તમારી સૌથી વધારે વિશેષ છે. અને માટે આ કલમનો આપણે વિરોધ કરવો જોઈએ, કારણ કે ગમે તેને તમે દેશદ્રોહમાં ધકેલી દો છો જેલમાં, અને અનેક વર્ષો સુધી તમે જેલમાં નાખી દો છો. આ કઈ જાતની રીત છે? એટલે ચિંતા સાહેબ વ્યક્ત કરી છે ને બ્રેક લેવાનો સમય આવી ગયો છે. બીજેપીની સરકાર હોય કે બીજા કોઈ પણ પક્ષની સરકાર હોય, આ બધે થઈ રહ્યું છે. સરકારની સરકારો એક બ્રેક લેવાનો સમય આવી ગયો, એટલા માટે ચિંતા વ્યક્ત કરીને સુપ્રીમ કોર્ટે. અને જે વાત કરી છે ટકોર કે તમારી સરકારે તો અંગ્રેજોના સમયના અનેક કાયદાઓ દૂર કર્યા. સાહેબ, આ હજુ કેમ ચાલુ છે? કોઈ જૂથવાદી જ બીજા જૂથનો અવાજ દબાવી દેવા માટે આવા કાયદા લાવી શકે, સુપ્રીમ કોર્ટ કહે છે. અને કોઈ પક્ષ અન્યનો અવાજ સાંભળવા ન ઈચ્છે ત્યારે આ કાયદાનો ઉપયોગ થાય છે. અને ચોથું,
આ તો એવું કે કોઈ સુથારે લાકડું કાપવા કહ્યું હોય, સરકાર દાદાગીરી કરે છે, આખું જંગલ કાપી એની નાખે. સામે રક્ષણ આ આપે સ્થિતિ છે. છે ને દરેક સરકારો સામે. આવું છું હેમંતભાઈ, એક બ્રેક માટે રોકાઈશું. અને આપણે કહીએ છીએ ને કે ઘણું અંગ્રેજો ગયા, હજુ એ માનસિકતા નથી ગઈ. એ પણ એક સવાલ છે. રાજભવનોની સ્ટોરી રાજસ્થાન પત્રિકાએ બહુ સારી રીતે કરી. 6 વર્ષ પછી કોઈ રાજ્યપાલ આવે છે માઉન્ટ આબુમાં. સારું થયું દરબાર મૂવ બંધ થયો, 200 કરોડનો ખર્ચો અટકી ગયો. એ જ રીતે ઘણી બધી વસ્તુઓ છે જેમાં હજુ પણ આજે પણ ફેરફાર લાવવાની જરૂર છે, જેમાંનો એક આ મુદ્દો છે. બ્રેક બાદ ચર્ચા યથાવત. વેલકમ બેક. કટાયેલા કાયદા. તો સુપ્રીમ કોર્ટે એક અરજી પર ટિપ્પણી કરી કે ભાઈ દેશદ્રોહના જે કાયદો છે તેનો દુરુપયોગ ઘણો બધો થઈ રહ્યો છે. આટલા લાંબા સમયથી અંગ્રેજો સમયનો કાયદો છે, ઘણા કાયદા સરકારોએ હટાવ્યા. તો પછી આ કેમ ને? ચર્ચા આગળ વધારીએ. યોગેશ ચુરગસ. યોગેશભાઈ, બ્રેક પહેલા બધાને સાંભળ્યા, મૂળ વાત એ નીકળી કે ભાઈ દુરુપયોગ, આમાં શું ફરીથી જિસકી લાઠી ઉસકી ભેંસ જેવી સ્થિતિ આવી જાય છે, જે સત્તામાં હોય ને સૂટ કરે કે આ પ્રકારનો કાયદો હોવો જોઈએ. અને બીજી વાત, એક છૂટો દોર એક પોલીસ કર્મીના હાથમાં, કદાચ 124A, કોઈ રીઝન વગર કોઈ જેલમાં જાય. 57 પછી આપણા ઘણા બધા જે ચળવળકારો છે દેશના એ ગયા. એ જ કાયદો અત્યારે છે. 2009માં તો ઇંગ્લેન્ડમાં હટી ગયો, પણ આપણે ચાલુ છે. માર્ગદર્શિકાની સાહેબે વાત કરી 62ની કેસની ઇમ્પ્લિમેન્ટેશનની, પણ આટલા વર્ષોથી જે છે તે સ્થિતિ. તો આમાં કદાચ ટિપ્પણી કરી કે વેધક સવાલો પૂછીને ખોટું શું કર્યું? દુરુપયોગ તો જે તે સરકાર આવે છે કરે જ છે. પત્રકારો સાહેબ, કેટલા પત્રકારો જેલમાં ગયા? ઇમરજન્સીમાં પણ ગયા હતા ને. 14 પછી કે 20 ની આસપાસ કેટલા પત્રકારો જેલમાં ગયા? પ્રવીણભાઈ, આ બે સરકાર આઝાદી પહેલા અંગ્રેજોની સરકાર હતી ત્યારે એને તો રવાણી સાહેબે કીધું એ પ્રમાણે ભારતીયો દ્વારા ભારત પર રાજ કરવું હતું, એટલે આ બધા કાયદા બનાવ્યા હતા. અને એ કાયદાનો અર્થ એવો હતો કે અંગ્રેજો ચાલ્યા જાઓ, અંગ્રેજો અમને ખપતા નથી, હિન્દ છોડો વગેરે વગેરે આંદોલનો થતા હતા. ને એમાં એ આખી સરકારને ઉથલાવવાની વાત હતી. ગાંધીજીએ પણ કરી હતી, ટિળકજીએ કરેલી, ગોખલેજીએ કરેલી. પણ એમની સામે સરકારે આ કાયદો લાવીને આનો ઉપયોગ કરીને વારંવાર એમને જેલમાં ધકેલ્યા હતા અને રાષ્ટ્રદ્રોહની વાતો કરી. અને એ વખતે વાત સાચી છે કે સરકાર ઉથલાવવાની વાત હતી. આજે સરકાર ઉથલાવવા માટે કોઈ પ્રયોગ નથી થતો. હા, ચૂંટણી દ્વારા સરકારો બદલવાની વાત થાય છે, ઉથલાવવાની વાત નથી. ત્યારે આ કાયદો સંપૂર્ણ રીતે આમાં બંધ બેસતો નથી આવતો. સાહેબ, તીખો સવાલ કરી દો રાજનેતાઓને તો તકલીફ થઈ જાય છે. ના, એટલે વાત ત્યાં છે ને, આ મૌલિકતાનો અધિકાર, આપણે ફ્રીડમ ઓફ એક્સપ્રેશનની વાત કરીએ છીએ, લોકતંત્રની વાત કરીએ છીએ, અભિવ્યક્તિની આઝાદીની વાત કરીએ છીએ. જે 1947 પછી સંશોધન કરીને જે ભૂલ થઈ સાહેબ 62માં આવ્યું, ઇમ્પ્લિમેન્ટેશન નથી થયું, આજની તકે લોકો ભોગવે છે ને. મહિનાઓ સુધી જેલમાં લે, કરિયર પતી જાય. જ્યાં કેસીસ થવા જોઈએ ત્યાં થવા જોઈએ, પણ દુરુપયોગનો જે રેશિયો છે તેના પર ચિંતા સુપ્રીમ કોર્ટ જો વ્યક્ત કરે તો નથી લાગતું કે હવે આ સ્થિતિમાં કંઈક થશે જે નથી થયું આટલા વર્ષોથી? 3 વિદ્વાન એડવોકેટો અહીંયા બેઠા છે અને એમણે પોતપોતાની રીતે એનું અર્થઘટન કર્યું. પણ મને હેમંતભાઈએ જે વાત કરી એ બહુ ગમી કે અધિકારો આપવામાં આવ્યા છે, એટલે અધિકારો આપવામાં આવે એટલે એનો દુરુપયોગ કરવાનો. એ જ રીતે સત્તા આપવામાં આવે તો સત્તાનો દુરુપયોગ કરવાનો. એક પોલીસ, સામાન્ય કોન્સ્ટેબલ કોઈને પણ પકડીને કોઈ પણ કાયદો એની ઉપર લગાવી દે, આટલી બધી સત્તા જો પોલીસને આપવામાં આવે અને છતાં લો એન્ડ ઓર્ડરની શું પરિસ્થિતિ છે આપણે નજરે જોઈએ છે. આવા કેટલા આંદોલનો, ચળવળો આઝાદી પછી પણ થઈ અને હું એમાં ક્યાંક સંકળાયેલો હતો. પણ આ રાષ્ટ્રદ્રોહનો જે દુરુપયોગ જે કરવામાં આવ્યો છે એ 2014 પછી વધારે થયો છે એવું આંકડાઓ કહે છે. કટોકટીની ઇમરજન્સીની તો વાત જ જવા દો. 10 થી એ વખતે તો આપણે 20 સુધી 11,000 કેસ, પણ 2014 પછી કે 2010 થી 20 વચ્ચે જે કેસીસ થયા તેમાં મોટા ભાગે રાજનેતા કે સિસ્ટમ સામે જો તમે તેમની ટીકા કરો તો સવાલ. મુખ્ય વસ્તુ અહીંયા છે ને તો અભિવ્યક્તિની આઝાદી. આજે પણ અભિવ્યક્તિની આઝાદી ક્યાં ખોવાઈ ગઈ સાહેબ? આપણે બંધારણની વાતું, સરસ બંધારણ છે આપણું, દેશભરમાં દાવાઓ થાય છે, દરેક રાજનેતાઓ કરે છે સરકાર આવે એટલે. આજે પણ તમે સોશિયલ મીડિયા ઉપર શું લખો છો એની ઉપર સરકાર ધ્યાન રાખે.
એમાં તમે કંઈ આડું અવળું લખ્યું, ધારો કે એક્સ મિનિસ્ટર માટેનું તમે કશું લખ્યું તો તમે રાષ્ટ્રદ્રોહમાં આવી જાઓ. પાટીદાર આંદોલનમાં પેલા ભાઈને રાષ્ટ્રદ્રોહ હેઠળ રાજ્ય બહાર કાઢી મૂક્યા હતા, જેલમાં પૂર્યા હતા. હમણાં ગઈકાલે જ એક સુરતનો પાસનો નેતા, એને હમણાં જામીન પર છોડવામાં આવે છે 3 વર્ષ બાદ. અને આ કાયદાનો દુરુપયોગ અને સત્તાનો દુરુપયોગ, તમે જેટલી સત્તા વધારે આપશો એટલો એનો દુરુપયોગ થવાનો છે. અને આ કોંગ્રેસની સરકાર હોય કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય. અને રવાણી સાહેબે કીધું કે અમારા કોંગ્રેસના મેનિફેસ્ટોમાં હતું, સલામ કરવી પડે, પણ આગળના વર્ષોમાં એ વાત કેમ ના વિચારી? તમે 1947 થી માંડીને 2014 સુધી આ વાત કેમ ના વિચારી? રાહુલ ગાંધી ટ્વીટ કરી દે કે આવકાર્ય છે. દીપકભાઈ જોશી, હું ભાજપ કોંગ્રેસ નહીં કરું, પણ એક ખાલી એક એક્ઝામ્પલ આપીશ. આપણે જાણીએ છીએ દિલ્હીમાં હુલ્લડ થયા, ન થવા જોઈએ. કપિલ મિશ્રાએ ડીસીપીની હાજરીમાં ઉશ્કેરતો વિડીયો એક વાયરલ થાય છે. કપિલ મિશ્રા તો આજકાલ બહુ મોટા નેતા છે. ત્યાં કોઈ ચાર્જશીટ દાખલ થતી નથી. હું ભાજપ કોંગ્રેસ હજુ નથી કરતો, એક ખાલી એક્ઝામ્પલ આપું છું. ઘણા બધા એક્ઝામ્પલ હશે, તમે કોંગ્રેસ શાસિત રાજ્યોના આપશો, કોંગ્રેસના પ્રવક્તા ભાજપ શાસિત રાજ્યોના આપશે. પણ આ પ્રકારના કિસ્સા સાહેબ આવે છે તો જે ચિંતા થઈ રહી છે, કે ચિંતા વ્યક્ત કરી છે સુપ્રીમ કોર્ટે, એ પૂરી રીતે વ્યાજબી છે. રેશિયો જો સાહેબ વધુ હોય તો આપણે ફ્રીડમ ઓફ એક્સપ્રેશનના નામે કઈ રીતે આ કરી શકીએ? સરકાર નો ડાઉટ જવાબ રજૂ કરશે સુપ્રીમ કોર્ટમાં, પણ હવે માર્ગદર્શિકા એવી કે જેની અમલવારી પ્રોપર થાય, નહીં કે જે સત્તામાં છે સત્તાને ફાવશે એમ અમલવારી થશે. પ્રવીણભાઈ, અમુક ઇસ્યુઝ એવા હોય છે કે જેમાં પોલિટિકલ રંગ આપવાનો જ ન હોય. એટલે તમે જે વાતચીત કરી એ બહુ વ્યાજબી છે. મારો પહેલો જ ટર્ન આવ્યો હતો ને મેં પહેલા જ વાતચીત કરી, પણ એનો કંઈક જુદા અર્થમાં આખી ડિબેટ ગઈ. એવું થયું કે મારો જે કહેવાનો ભાવાર્થ હતો એનાથી આખું જુદું લીધું. મેં પહેલા પણ કીધું, ચિંતા કરે એની ના નથી, ચિંતા કરવી જોઈએ. ને એમનું સુપ્રીમ કોર્ટે જે ધ્યાન દોર્યું છે, પણ ફ્રીડમ ઓફ સ્પીચ, મેં કીધું ને કે દરેક જણા બાઉન્ડ્રી, હું ફરીથી આ વાક્ય દોરાવું છું, એમણે ચિંતા વ્યક્ત કરી હોત ને ત્યાં સુધી વાંધો નથી, કરી છે ત્યાં સુધી પણ વાંધો નથી. પણ તમે જ્યારે એવા શબ્દો ડાયસ ઉપરથી બોલો કે તમને જ્યારે સુથારનું એક ઝાડ કાપવાનું કે તમે આખું જંગલ કાપો છો, આ મેસેજ એક જુદો જઈ રહ્યો છે, તમે સમજજો. એટલે દુરુપયોગ થઈ રહ્યો છે એનો એક દુરુપયોગ. દરેક ડાયસ, દરેક, જો પ્રવીણભાઈ હું તમને કહું, ખુરશી ઉપર બેસીને તમે અમુક વસ્તુ પણ તમે કહી શકો છો મભમમાં, બરાબર છે, પણ જ્યારે તમે પોતે ડાયસ ઉપરથી બોલો છો ત્યારે એની ઇફેક્ટ પબ્લિક એટ લાર્જ બહુ જુદી જાય છે. તમે સમજજો કે સરકાર આટલું બધું ખરાબ કરી રહી છે, સરકાર આટલું ખરાબ કરી, આ એક મેસેજ જાય છે. એ ત્યાં એ ધ્યાન અને ચિંતા દોરી શકત કે તમે જે કરી રહ્યા છો, અથવા તો જે આટલા કેસીસની અંદર અમારું ગયું છે, અમારું ધ્યાન ગયું છે કે આટલા કેસીસ ખોટા થયા છે. પણ તમે જ્યારે આવા ઉદાહરણો આપો, એટલા માટે મેં પહેલા પણ કીધું કે ફ્રીડમ ઓફ સ્પીચ અને એક્સપ્રેશન, દરેક માણસ અત્યારે તમે જોવા જશો તો એનો દુરુપયોગ કરે છે, પોતાની બાઉન્ડ્રીથી થોડાક આગળ જાય છે. આ કહે છે શું કે મારો ફ્રીડમ ઓફ સ્પીચ નો છે અને એક્સપ્રેશન મારો હક છે, બંધારણની અંદર આપેલો છે. સવાલ ત્યાં છે કે તમારે દરેકે મર્યાદામાં રહીને તમારે બોલવાનું હોય છે. એટલે જો જરાક કઈ પણ વસ્તુ, તમે દરેક કેસીસ જોજો. કપિલ મિશ્રાને મર્યાદાના ઉલ્લંઘન માટે લાઈફ ટાઈમની સજા. હું તમને એક વાત તમને કહું, દીપકભાઈ, કપિલ મિશ્રા માટે મર્યાદા, મર્યાદા કોણ? કોંગ્રેસના કોઈ નેતા ગમે તે બોલી એના માટે પાલન થયું. હા, બસ 1962 માં નક્કી થયેલું છે. હવે એનું પાલન, ધારો કે સરકાર કે કોઈ એનો દુરુપયોગ કરતી હોય તો એ કરાવવાનું કોણ છે? તો જ્યુડિશિયર છે, સ્વાભાવિક વાત છે. હવે સવાલ ક્યાં છે હું તમને કહું, હું આ જ કહું છું, હજી પણ દોરાવું છું. સરકાર, કોઈ પણ સરકાર હોય, ભારતીય જનતા પાર્ટીની હોય, કોંગ્રેસની સરકાર હોય કે કોઈ પણ સરકાર હોય, કોઈએ પણ કાયદાનો દુરુપયોગ ન કરવો જોઈએ, એ ન કરવો જોઈએ. એટલે હું કોઈ પણ સરકારની ફેવર કરું છું એવું નથી. મેં એટલા માટે જ કીધું કે અમુક ઇસ્યુઝ એવા હોય કે જ્યાં આપણે પોલિટિકલ ઇસ્યુઝ ન લેવાના હોય. આ ઇસ્યુ એવો છે, 100% એવો છે. સવાલ ક્યાં બની જાય છે ને સાહેબ, 96% કેસીસમાં એમ કહેવામાં આવે કે સરકાર કે સિસ્ટમ સામે, સરકાર કે સિસ્ટમની ટીકા કરવી સાહેબ, 96% કેસ એવા છે. હા, 2010 તમે સમજો, હું તમને એ કહું છું, કોંગ્રેસની સરકાર પણ આવી જાય સાહેબ. દરેક, નહીં, મારે કોંગ્રેસ ભાજપ કરવું જ નથી પ્રવીણભાઈ, મારે કોંગ્રેસ ભાજપ કરવું નથી. હું એ જ કહું છું કે દરેક કેસીસના પોતાના 11,000 કેસ, 2014 પછી 65% કેસ નોંધાયા, તેમાંથી 96% કેસીસ એવા છે કે સરકાર કે સિસ્ટમ સામે બોલો તો દેશદ્રોહનો કાયદો લાગી જાય.
હવે એ અલગ અલગ સ્થિતિ હશે. જનરલ કેસમાં તમે હા. સમજજો, હું તમને કહું કે આપણે એ કેસની અંદર ડેપ્થમાં જઈએ, તમે સમજજો, ત્યારે તમને ખ્યાલ આવશે કે એને ક્યાં ઉલ્લંઘન કર્યું છે. નહીતર તો કોર્ટ, સુપ્રીમ કોર્ટ દરેક 96% કેસની અંદર રિમાર્ક કર્યું હોત કે નહીં આ બધા કેસીસ ખોટા છે. રેશિયો પણ એવો છે ને સજાનો, સાહેબ. આ બાબત છે. હું તમને કહું કે દરેક કેસીસની પોતાના બ્રીફ અલગ અલગ હોય છે, એના પેપર્સ, આખી વસ્તુ, ફેક્ટ્સ અલગ અલગ હોય છે. એટલા માટે કેવું, કોઈ પણ સરકારે આનો દુરુપયોગ ન કરવો જોઈએ. બાકી કાયદો હટાવવાની જે બાબત છે એના માટે સંસદની અંદર ચર્ચા પણ થવી જોઈએ, દરેકના મત લેવા જોઈએ. આઈટી એક્ટ 66 2015 માં ગયો સાહેબ, છતાં પણ આજકાલ એફઆઈઆર માં લખાઈ જાય છે. સોશિયલ મીડિયા પર તમે કોઈ અને post એક ને લખો. અનેક હા, FIR. અને પ્રવીણભાઈ પોલીસ કર્મી યુપીમાં લગાવે છે આ કલમ, પોલીસ કર્મી પર કોઈ કાર્યવાહી નહીં. અહીં બેઠેલા જ છે યોગેશભાઈ, તો ક્રિમિનલમાં માસ્ટર છે, મને ખ્યાલ છે ત્યાં સુધી. પણ હું એક વાત કહું છું કે ઘણી એવી સેક્શન લગાવી દેવામાં આવે છે, અમે દરેક સેક્શન વાઇઝ પણ અમે કરતા છીએ કે વેધર ઇટ ઇઝ એપ્લિકેબલ ઓર નોટ આની અંદર, આ કેસીસની અંદર. એટલે ઘણી વખત પોતાના અજ્ઞાનથી એ લોકો લગાવી દેતા હોય, એટલે એનો અર્થ એવો નથી કે સરકારનો કોઈ ઇન્ટેન્શન. યોગેશભાઈ, ઇન્ટેન્શન ચલો આ ભાજપ કોંગ્રેસ પણ નહીં કરી, પણ ભાગીદાર તો બંને છો ને. મેં કહ્યું ને કે સંશોધન થયું, ફરી આવ્યું, એક સિડિશન નામનું એ શબ્દ જ ગાયબ થઈ ગયો હતો. એવું તો આટલા જણાય છે. વર્ષોથી તમે 75 માં ઇમરજન્સી આવી, તો લોક ભાગીદાર છો, જો બધી સરકારો. ભાજપ સરકાર અત્યારે સત્તા ઉપર છે, કોઈ સરકાર એવું ના ડિફેન્સ લઈ શકે કે આગલી સરકારો ગેરવ્યાજબી વર્તન કરતી હતી, લોકોને અન્યાય કરતી હતી, એટલે અમે કરીશું. તમારે સાહેબ હટાવવું જોઈએ તો. આવી વાત જે કરે એ સરકાર ખરેખર રાજ કરવા લાયક નથી. કોઈ એમ કે તમારા વખતે ભૂખમરો હતો એટલે અમે તો ચલાવીએ ભૂખમરો. ના, ના, આપણે વખતે under અન્યાય થતો. ઇન્ડેક્સમાં 102 ની આસપાસ છીએ, એટલે દેશવાસીઓ જાણે જ છે. એટલે આમાં કંઈ- આપણે હા. અત્યારે છે ભૂતકાળમાં દુરુપયોગ થયો કે આજે દુરુપયોગ થાય છે, એ સાથે આજની સરકારની જવાબદારી સુપ્રીમ કોર્ટના ડાયરેક્શન અંગે કન્સિડર કરવાની રહે. અચ્છા, એટલે કોઈ પણ સરકાર જે હોય એ આન્સરેબલ રહે, નહીં કે કોમન સિટીઝન અથવા વિપક્ષ. એટલે પહેલી વસ્તુ તો એ કે ભાઈ કાયદો કાયદેસરનો હોય, જો આ કાયદામાં ખામી ન હોય તો સરકારે ડિફેન્સ લઈ શકે કે આ કાયદા એક ભૂતકાળનો સાહેબ કેસ યાદ દેવડાવું, કેસનું નામ હું ભૂલી ગયો છું. કદાચ નહીં, ભૂતકાળનો સાહેબ, પાર્કિન્સન્સની બીમારી જો તમે વ્યક્તિને હતી, એ કેસમાં સ્ટ્રો માંગી હતી. આ આપણી જડતા છે યુપીએ સમયમાં, ભૂતકાળ- માત્ર ભાજપની વાત નથી, યુપીએ સમયમાં પહેલી સ્ટ્રો વસ્તુ- નહોતી આપી. પહેલી વસ્તુ યાદ છે, એ વ્યક્તિનું મોત થયું હતું. પહેલી વસ્તુ કે ભૂતકાળમાં આનો દુરુપયોગ થયો છે એટલે અમે દુરુપયોગ ચાલુ રાખશું એવો તો ડિફેન્સ થઈ ન શકે કોઈ સરકારથી. એટલે પહેલી વસ્તુ કે જ્યારે સુપ્રીમ કોર્ટ પણ એવું ધ્યાન દોરે યોગેશભાઈ છે, કોઈ સ્ટેટમેન્ટ કર્યું પણ નથી. ના અત્યારે જે એક વાત થાય છે કે કોંગ્રેસે કટોકટીમાં ઉપયોગ કર્યો હતો અથવા ભૂતકાળમાં કર્યો ના, હતો, દીપક એટલે અમે એમ નથી. કરીશું એવું મેં સ્ટેટમેન્ટ કર્યું જ નથી. એટલે આજે એનું- જે એટલે debate એ- હોવી એ જોઈએ. વિષય ઉપર ડિબેટ ના લઈ જાવ સાહેબ તમે. એક્ઝેક્ટલી ડિબેટ અત્યારે એ હોવી જોઈએ કે સુપ્રીમ કોર્ટે જે કહ્યું તો શું આ કલમ અત્યારે કોન્સ્ટિટ્યુશન પ્રમાણે વ્યાજબી છે કે આપણા ભારતના બંધારણથી વિરુદ્ધની છે. હાલમાં એ દૂર કરવાથી શું ભારતના લોકોનું જીવન ધોરણ ઉપર જાય કે ન જાય? આ કલમ દૂર કરવાથી પોલીસ પાવર્સ જે ઘટે અને લોકોની અભિવ્યક્તિ કરવાની શક્તિ વધે કે નહીં, એ મહત્વની ડિબેટ છે. એ જ ને, એટલા માટે સાહેબ એટલે કીધું કે 66 આપણે જોવાની વાત એ છે હા. કે ભારતની પાર્લામેન્ટ મારા માનવા પ્રમાણે ઓવરઓલ ઘણા બધા જૂના કાયદાઓ દૂર કરવામાં ખરેખર પાછળ રહી છે. કેમ કે ઘણા કાયદાઓ એવા હોય કે જ્યારે ઘડાયા હોય ત્યારે એનું relevance હોય. એનું ખૂબ રિલેવન્સ હોય, એ કાયદો બરાબર હોય. જેમ કે ભારત આઝાદ થયું 1947 એમેન્ડમેન્ટ થઈ ને સાહેબ. ના એ જ વાત કરું, આપણે 2 મિનિટમાં જ વાત કરજો કે 1947 માં આપણે ભારતમાં અહીંયા ગુજરાતમાં લેન્ડ રેવન્યુ માટે મકાન માટેના પ્રોટેક્શન આપ્યા. આપણે હાઉસ રેન્ટ એક્ટ બનાવ્યા. કેમ કે માઇગ્રન્ટ થતા માણસો આવતા હતા અને બોમ્બે રેન્ટ એક્ટ નીચે આપણે પ્રોટેક્શન આપ્યું. 1999 માં સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર ફ્લેટ ઓનર્સ એસોસિએશનના કેસમાં એવું કહેવું પડ્યું કે કાં તો આ તમે કાયદો રદ કરો, નહીતર અમે એને અનકોન્સ્ટિટ્યુશનલ ડિક્લેર કરશું. એ વખતે સરકારોએ ફરજિયાત બોમ્બે રેન્ટ એક્ટ નાબૂદ કર્યો. કેમ કે જે 1947 નું ભાડું તે ભાડું સ્ટાન્ડર્ડ રેન્ટ ગણાય એવી ડેફિનેશન હતી, એ રદ કરવો પડ્યો. ઓકે, ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ટાડાના પ્રોવિઝનોમાં પણ કહ્યું કે પોલીસ આગળ કહેવાતું સ્ટેટમેન્ટ એડમિસિબલ નહીં રહે, ત્યારે સરકારોએ રદ કર્યું. એટલે સુપ્રીમ કોર્ટ છે એ આપણા ભારતના બંધારણનું રક્ષણ કરનારું એક મહત્વનું અંગ છે.
હવે જ્યારે એ સજેસ્ટ કરે છે કે આ કાયદો સરકારો દ્વારા જ નહીં પણ બ્યુરોક્રેટ્સ દ્વારા પણ દુરુપયોગ થાય છે, એનાથી ભારતના ચિંતા લોકો એ જ છે ને સાહેબ, મૂળ મુદ્દો ફરી ફરીને ત્યાં જ આવે છે. જો આદિત્ય ભટ્ટ આ જ મુદ્દો આગળ વધારું સાહેબ. આદિત્ય ભટ્ટ, તમે બધા જ લોયર છો, પણ આપણે સેડિશનની વાત કરીએ છીએ, દેશદ્રોહની વાત કરીએ છીએ. આપણે 66 એનું એક્ઝામ્પલ જોયું. હજુ પણ છે ને આ મેસેજ પહોંચે લોકો સુધી જી કે ભાઈ આ કાયદો 2015માં સુપ્રીમ કોર્ટે જી રદ કરી નાખ્યો. બીજી વાત સાહેબ, આ સિવાય પણ ઘણા છે ને કાયદા છે ને, દેશદ્રોહની જ કેમ જરૂર પડી? આપણે હજી અંગ્રેજોના એ સિવાય કદાચ આ કોઈ દેશ સામે કાયદો છે, હા, પાસાનો કાયદો છે, નવું આપા, UAPA. ટાડા, કેટલા બધા એટલે કાયદાઓ સાહેબ, છે. અત્યારની સ્થિતિમાં કદાચ દેશદ્રોહની જગ્યાએ પણ કોઈ કલમ કે કોઈ કાયદો છે ને આપણી પાસે કે જે બિલકુલ ઉપયોગ કરી છે. શકાય એ કોઈ પ્રકારની પરિસ્થિતિમાં, તો દેશદ્રોહના કાયદાની શું જરૂર છે? જો હું તમને થોડુંક બેકગ્રાઉન્ડ કહું, આ કાયદો છે ને મેકોલીએ નહીં, જેમ્સ સ્ટીફને અમેન્ડમેન્ટ દ્વારા આ કાયદો એડ કરાવડાયો હતો. 1870 નું વર્ષ હતું, 1857 નો બળવો થયો અને ખબર પડી કે હવે બ્રિટિશ રાજ સામે અત્યારે ક્રાંતિના પડઘમ સંભળાઈ રહ્યા છે, જેથી કરીને આ સરકારને હટાવવાની વાત થાય તો એની સામે એક સેડિશનનો કાયદો લાવવો જરૂરી છે. અને એ સંદર્ભમાં સેડિશનનો કાયદો લાવવામાં આવ્યો. બાળ ગંગાધર ટિલકને પણ આ કાયદા હેઠળ 6 મહિના 6 વર્ષની સજા ફરમાવવામાં આવેલી. અને જ્યારે ગાંધીને 1922માં પૂછ્યું હતું ને કે ડુ યુ પ્લીડ ગિલ્ટી, ગાંધીએ કીધું હા, કારણ કે આ બ્રિટિશ સરકાર ભારતમાંથી જાય તેવું હું ઈચ્છું છું અને હું સેડિશનના કાયદાનો સારી રીતે અર્થ સમજુ છું. એક ધારાશાસ્ત્રી તરીકે હું ઈચ્છું છું કે સરકાર આ દેશમાંથી જાય અને જેથી કરીને હા, મેં સેડિશનનો ગુનો કર્યો છે, મને શક્ય એટલી વધારે સજા આપો. હવે પ્રશ્ન એ છે કે શું આજે ડિસઅફેક્શન, ડિસલોયલ્ટી, કન્ટેમ્પ્ટ આવી વેગ પરિભાષાઓ દ્વારા જે સેક્શન બનેલી છે તે સેક્શનનો ઉપયોગ કરીને શું તમે કોઈને સજા કરી શકો? અને એસ્પેશિયલી ઇન ધ કન્ટેક્સ્ટ કે જ્યાં આગળ કાયદો તો એવું કહે છે, જ્યુરિસ્પ્રુડન્સ તો એવું કહે છે કે ઇનોસન્ટ ટિલ પ્રોવન ગિલ્ટી, પરંતુ એની જગ્યાએ આજે મને 6 મહિના માટે, વર્ષ માટે જેલમાં નાખી દે એટલે મારી કેરિયર ધૂળધાણી થઈ જાય, મારી ફેમ ધૂળધાણી થઈ જાય, બધું જ ધૂળધાણી થઈ જાય, પછી અચાનકથી એવું થશે કે અચ્છા યુ આર એક્વિટેડ. તો ત્યાં સુધીમાં વ્યક્તિના જે કિંમતી વર્ષો બરબાદ થયા તેનું શું? હવે નાઉ આઈ વિલ કમ ટુ ધ રેલેવન્સ. જે તે સમય એવું હતું કે સરકારને ઉખાડી ફેંકવાની વાતો થતી હતી, અત્યારે માત્ર સરકારની ટીકા થાય છે. અને જો આપણે કેદારનાથના જજમેન્ટની જ વાત કરીએ ને 1962ના, તો સુપ્રીમ કોર્ટે ઓલરેડી એ કહી દીધું છે કે harshest criticism of whatsoever nature will not fall within the definition of sedition. અને તેમ છતાં પણ આ ક્રિટિસિઝમને એટલે કે ડિસેન્ટને સ્ટીફલ કરવા માટે આ કાયદાનો જો દુરુપયોગ થતો હોય તો એ કેટલું વ્યાજબી? આજની તારીખે આપણી પાસે યુએપીએ, પાસા, આપસ્પા આ બધા ડ્રેકોનિયન કાયદાઓ છે, પરંતુ તે મર્યાદાઓમાં વપરાઈ રહ્યા છે. એટલે જો એવું કહેતા હોય કે ભાઈ ટેરરિસ્ટને ડામવા માટે, આ બધા જે નક્સલવાદી કૃત્યો છે તેને ડામવા માટે આવા કાયદાઓની જરૂર છે, તો ના. ઇવન વેજિંગ વોર અગેન્સ્ટ ઇન્ડિયા 121 સેક્શન 121 અંડર આઈપીસી એ પણ છે. આઈ એમ જસ્ટ સેઇંગ કે આપણે ડિસેન્ટને અથવા તો ફ્રી વોઇસને સ્ટીફલ ના કરવો જોઈએ. દેશદ્રોહ બિલકુલ ના ચલાવી લેવાય, પરંતુ દેશદ્રોહની સામે આપણે ડીલ કરી શકીએ એવી યોગ્ય જોગવાઈઓ છે. વોલ્ટેરે એક વાત કરેલી, આઈ ડિસએગ્રી વિથ યુ બટ આઈ વિલ ડિફેન્ડ ટુ ધ ડેથ યોર રાઇટ ટુ સે ઇટ. એટલે કે હું તમારી સાથે ડિસએગ્રી તો કરું છું, પરંતુ તમારો એ કહેવાનો અધિકાર હું નહીં છીનવી શકું. એટલે જે ફ્રીડમ ઓફ સ્પીચની, ફ્રીડમ ઓફ એક્સપ્રેશનની જે વાત છે એના પરિપ્રેક્ષ્યમાં જો સેડિશનના કાયદાને ઇન્વોક કરવામાં આવતો હોય તો ટુ ધેટ એક્સટેન્ટ ઇટ ઇઝ અનકોન્સ્ટિટ્યુશનલ, એવું એક વકીલ તરીકે મારું સ્પષ્ટપણે માનવું છે. ઓકે હેમંતભાઈ, વાત અત્યાર સુધીમાં એ નીકળી કે જો દેશદ્રોહ તો ચલાવી જ ન લેવાય. જો કદાચ દેશ, હવે અત્યારે સ્થિતિ એવી થઈ કે સાહેબ આ પ્રકારના કેસીસ થાય તો પેલી માનસિકતા બની જાય ને સાહેબ, દેશ તો બે ભાગોમાં વેચાઈ જાય. દેશદ્રોહી, દેશભક્તો, એ જે નેરેશન આજકાલ ચાલે છે, આપણે કોઈ સર્ટિફિકેટ મારે કે તમારે ને કે કોઈને પણ દીપકભાઈને કે આપણે એ એફિડેવિટ કરવાની જરૂર નથી. મેં પ્રતિજ્ઞાપત્રની એટલે વાત કરી શરૂઆતમાં કે આપણે જન્મથી જ આપણે ગર્વ અનુભવીએ છીએ કે આપણે ભારતીય છીએ, પણ આ પ્રકારનું નેરેશન સાહેબ કે આ પ્રકારની સ્થિતિ દુરુપયોગ જો થાય તો જે બે ફાંટા પડી જાય છે એ જ દેશ હિતમાં નથી સાહેબ. વેચાઈ જાય આમાં તો. એ જ દેશ હિતમાં નથી. જે હિન્દુ સંસ્કૃતિની આજકાલ બહુ દુહાઈ દેવામાં આવે છે ને, એના બે સૂત્રો મારે કહેવા જોઈએ. એક સૂત્ર છે વાદે વાદે જાયતે તત્વબોધઃ, એટલે વાદ વિવાદ થાય તો એમાંથી તત્વબોધ થાય, એમ સંસ્કૃતમાં કહેવાયું છે. અને બીજું એક સૂત્ર છે તે છે એકમ સત વિપ્રા બૌધા વદંતી,
સત્ય એક જ છે અને વિદ્વાનો એને જુદી જુદી રીતે કહે છે. આ બંને સૂત્રો અથવા વાક્યો, સંસ્કૃત વાક્યો, એ આ દેશની ફ્રીડમ ઓફ સ્પીચની ભવ્ય પરંપરાને દર્શાવે છે કે જે ભવ્ય પરંપરાની પૂજા અત્યારે જે સત્તા ઉપર બેઠેલો પક્ષ છે એ પોતે કરતો હોવાનો દાવો કરે છે. અને એ પક્ષની સરકાર જો વાણી સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ને ડામવા માટે આઈપીસીની કલમ 124A નો ઉપયોગ કરતી હોય તો એનો વિરોધ કરવો જોઈએ. એ વિરોધ કરવો એ પણ મારી ફરજ છે. યાદ રાખો તમે, હંમેશા આપણને એમ કહેવામાં આવે છે કે ભારતીય સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ એ તો ફરજોની સંસ્કૃતિ છે અને પશ્ચિમની સંસ્કૃતિ એ અધિકારની સંસ્કૃતિ છે. પણ હવે રાજ્ય એટલે કે સરકાર એ જો પોતાની ફરજ ન બજાવતું હોય તો મારે મારા અધિકારો માટે લડવું પડે. અને યાદ રાખવું જોઈએ કે ભારતના બંધારણની કલમ 19માં જે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર લખવામાં આવ્યો છે એમાં લખેલું છે એની પેટા કલમમાં કે વાજબી રિસ્ટ્રિક્શન્સ હોય એવો કાયદો કરી શકાય. આ સ્વતંત્રતાઓ કે જે કલમ 19માં લખેલી છે એના ઉપર વાજબી નિયંત્રણો મૂકતો કાયદો કરી શકાય. હવે સવાલ એ છે કે આ 124A એ શું વાજબી નિયંત્રણ મૂકે છે કે ગેરવાજબી નિયંત્રણ મૂકે છે? હું કશું પણ સરકાર વિરુદ્ધ બોલું, લખું, કવિતા લખું, નાટક લખું, નાગાર્જુન નહેરુજીની હાજરીમાં જે કવિતાઓ ગાય છે ને સ્થિતિ થોડી બદલાઈ ગઈ છે સાહેબ. આ દરેક સરકારોની વાત છે ને, પણ સમય સાથે શું આ નોર્મલ થઈ ગયું છે? સિમ્પલ સવાલ એ છે, સત્તાને સૂટ ન કરે. આ કોમન મેન નો સવાલ છે. સત્તાને સૂટ ન કરે સાહેબ, નાખો જેલમાં. આ ભૂતકાળની સરકારોમાં પણ હતું. કોઈ એક સરકાર સામે આ સવાલ નથી, એક સરકાર સામે, પણ એ સૂટ કરે છે શું સત્તાધારી પક્ષને? આ મૂળભૂત સવાલ લોકશાહીનો છે. અને આ દેશને લોકશાહી બચાવવી હોય દેશની અંદર તો આ કાયદાનો જે દુરુપયોગ થાય છે એ સુપ્રીમ કોર્ટે 1962માં કેદારનાથ સિંહના કેસમાં આપવામાં આવેલી ગાઈડલાઈન પછી પણ થાય છે. તો પછી શું જરૂર છે આપણને આ કલમની? એવો સવાલ આપણે 100% ઉઠાવી શકીએ. ઓકે, ચુડગર સાહેબ, મેં કીધું સ્થિતિ નોર્મલ છે. નોર્મલ જ માને ને કે આજકાલ દેશદ્રોહની કદાચ કલમ લાગી જાય, જે કેસીસ જે પ્રમાણે આવી રહ્યા છે કે બોલો કોઈને ન ગમે, તમારા વિચારો ન મળે. તો લોકશાહીમાં દરેકના વિચારો અલગ અલગ હોય, કોઈ સહમત થાય, કોઈ સહમત ન થાય. પણ આ વસ્તુને એક પોલિટિકલ રિંગ બનાવી દેવાય છે. ભલે કોંગ્રેસ અત્યારે કહે છે સત્તામાં, તો અત્યારે ભાજપ છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે ભૂતકાળમાં પણ શું સ્થિતિ હતી ઇમરજન્સીના ટાઈમમાં. તો આમાં કન્ટ્રીબ્યુશન બધાનું છે, જવાબદારી હવે લેવી પડશે. જે લોકો સત્તા પર આવે એ એમ સમજે છે કે અમે જ સાચા. હેમંતભાઈએ કીધું કે સત્યની વ્યાખ્યાઓ કરવાનું, તો સત્તા ઉપર હોય એ લોકોની જે વાત છે એ જ સાચી, બીજાની નહીં. હવે આ 124મી કલમ જે છે એના હેઠળ જો ગુનો સાબિત થાય તો 3 વર્ષથી જન્મટીપ સુધીની સજા થઈ શકે. હવે આવા એને એટલું બધું ખરાબ કર્યું છે, દેશનું એટલું બધું નુકસાન કર્યું છે કે એની સામે આવો કાયદો લગાવવાનો. અને મારી પાસે જે આંકડો છે એમાં 2014થી 2019 વચ્ચે 326 રાષ્ટ્રદ્રોહના કેસ થયા અને 559 લોકોની ધરપકડ થઈ. અને એ બધા કોર્ટોમાં ચાલ્યા, એમને જેલમાં નાખ્યા, બધું કર્યા પછી ફક્ત 10 જણાને સજા થઈ. એટલે આ જે સત્તાનો દુરુપયોગ થયો. અને સુપ્રીમ કોર્ટે તો માત્ર એટલું કહ્યું છે કે આ આટલા બધા કાયદા અંગ્રેજો વખતના હતા, તમે રદ કર્યા, તો આ કાયદો કેમ રદ ના કર્યો? અને આની સમીક્ષા થવી જોઈએ. અંગ્રેજો સમયનું જે દરબાર મૂવ હતું, 200 કરોડના આપણું જે આપણા જનતાના ટેક્સના પૈસે જે દિવાળી થતી હતી એ બંધ કરી, સારું કહેવાય રાજ્યપાલે. એટલે સુપ્રીમ કોર્ટે એવો કોઈ આદેશ નથી આપ્યો કે તમે આ કાયદો રદ કરો, આની સમીક્ષા કરો. અને આના માટે સરકારે કંઈક વિચારવું જોઈએ
અને આટલો બધો દુરુપયોગ થતો. હવે આ તો 124મી કલમની વાત કરું છું, હું તો તાત્કાલિક 2 વર્ષની અંદરની વાત કરું છું કે કેટલાક વિદ્યાર્થીઓ, કેટલાક નોકરી મેળવવા માટેના લોકો ગાંધીનગરમાં ક્યાંક દેખાવો કરવા જાય તો હજુ આગળ પહોંચે પહેલા એમની અટકાયત કરવામાં આવે છે. આવું તો અંગ્રેજ સરકારે નહોતું કર્યું. મારા ફાધરે પણ એમાં સત્યાગ્રહ કર્યો તો એમણે પણ કર્યું હતું. એમને આવી રીતે કોઈ નહોતા પકડી લીધા અને આવી કોઈ સજાઓ નહોતી થતી. અત્યારે કોઈને સરકારના એક પણ નિયમના વિરુદ્ધ બોલવાનો અધિકાર નથી એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. મને પણ ડર લાગે છે કે આવી ડિબેટમાં હું કદાચ કંઈ બોલું તો પાછળથી મને પણ કંઈક અસર થશે. એટલે મારે પણ બોલતા બોલતા વિચારવું પડે છે કે હું કેટલું બોલું. ને આ શિક્ષાવાળી એક્ઝામ્પલ આપ્યું ને, ગુજરાતનું લેટેસ્ટ એક્ઝામ્પલ આપી દઉં. અને જે મીમ બનાવવામાં આવે ને, વિરોધ થઈ મીમ બનાવવામાં આવે તો પણ એના અને ઉપર સજા થઈ જાય. વ્યક્તિ સ્વાતંત્ર્યની જે વાત છે એમાં આપણે ચોક્કસ દીપકભાઈએ કીધું એમાં ક્યાંક મર્યાદાઓ વટાવી ગયા છે. અને એટલા માટે એક સરકારે તો બિનસંસદીય શબ્દોની યાદી બનાવવી પડી. આ એક શરમજનક વાત છે કે જે લોકપ્રતિનિધિઓ વિધાનસભામાં જાય, લોકસભામાં જાય, એમણે કયા શબ્દો ના બોલવા એવું બનાવવામાં આવે. આવા આપણે લોકપ્રતિનિધિઓ છે. અને આ લોકપ્રતિનિધિઓ જે છે એમના વર્તાવો અંગે તો ઘણા બધા દ્રશ્યો જોયા, આપણે ઘણી બધી વાતો સાંભળી. અને પટ્ટા ખેંચાયા, માઇક ખેંચાયું લોકસભાના ફ્લોર પર, જનતાએ જોયું. સ્પીકરોને આમાં કંઈ સ્પીકરોને ઉઠાવીને ફેંકી દેવામાં આવતા હોય. આ JDS બધું યાદ આપણે હશે. જોઈ. તો આ બધો રાજદ્રોહ ના કહેવાય? એમની પર કેમ કેસ ના કર્યો? આજે એક મારો ભાઈ છે તે રસ્તામાં કઈ અથવા તો મારી જેમ ટીવી ઉપર ક્યાંક બોલે અથવા તો એક નાની વાત કે 108માં જાઓ તો જ તમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે, એના વિરુદ્ધ મેં જ્યારે કાગળ લખ્યો ત્યારે મારી ઉપર ધમકીવાળા ફોન આવ્યા કે તમે આવું કેવી રીતે લખી શકો. આ સાહેબ આ તાજેતરની વાત કરું છું. એક સામાન્ય સામાજિક સેવક તરીકે મેં આ પ્રશ્ન ઉઠાવ્યો કારણ કે મારા એક નજીકના સંબંધી આવી રીતે 108ના કારણે અવસાન પામ્યા. જો એ અંદર હોસ્પિટલમાં દાખલ થયા તો બચી જાત, પણ મેં આવો કાગળ લખ્યો એટલે મારો ગુનો થયો ને મારી પર ધમકીઓ આવી. હવે આ જાતનું જો શાસન ચાલતું હોય તો આ કાયદાનું શાસન કેટલું યોગ્ય છે? એમાં જો આ રાષ્ટ્રદ્રોહ, અને ભાઈ રવાણીભાઈએ કીધું બરોબર છે કે 2 ભાગમાં વહેંચી જશે, રાષ્ટ્રપ્રેમી, રાષ્ટ્રદ્રોહી. આ યોગ્ય એને નથી. નક્કી કોણ કરશે? અરે સાહેબ, એક ક્રિકેટ મેચ ચાલતી હોય અને સચિન તેંડુલકર એક ચોગ્ગો લગાવે તો બધા ભારતીયો ઉભા થઈને ઓહો કરે છે ને રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. એ બધા રાષ્ટ્રપ્રેમી નથી? શું અમે અમુક જાતના સૂત્રો પોકારીએ તો જ રાષ્ટ્રપ્રેમી કહેવાય? આ બધી વાતને હવે વિચારવાનો સમય આવ્યો છે અને ત્યાં પણ ક્યાંક મર્યાદાઓ ઓળંગાઈ રહી છે. મર્યાદા હોવી જોઈએ, પણ આટલા લાંબા સમયથી કોઈ વસ્તુ આવે ને સુપ્રીમ કોર્ટ જો ચિંતા વ્યક્ત કરે કે દુરુપયોગ થઈ રહ્યો છે, જે કાયદો આઈટી એક્ટ 66 જે કાયદો 5 વર્ષ પહેલા નિરસ્ત થઈ ગયો, એની કલમો આજે પણ લાગે છે ઘણી બધી જગ્યાએ, ઘણા બધા કેસીસ આવ્યા. તો આપણે કઈ સ્થિતિમાં છીએ તો એ સમીક્ષા કરવાની વાત છે. સરકાર એફિડેવિટ કરશે, જવાબ રજૂ કરશે. સોલિસિટર જનરલે તો આમ તો કહ્યું છે કે કાયદો રદ કરવાની જરૂર નથી, થોડી માર્ગદર્શિકા બનાવવી પડશે. સુપ્રીમ કોર્ટ કહે તો આ સ્થિતિમાં એ માર્ગદર્શિકા તો ભૂતકાળમાં પણ બની. હવે વાત અમલવારીની. આપણે દરેક વખતે અમલવારી પર આવીને ગાડી અટકે છે, ત્યાંથી ગાડી આગળ વધારવાની છે. અને જ્યાં સુધી દેશભક્તિ અને દેશભક્તિ પ્રીમિયમ પર હોવાની વાત છે તો દરેક દેશવાસી જાણે છે કે આપણે ભારતીય છીએ તેનું ગૌરવ પણ હોવું જોઈએ. દેશદ્રોહી બનવાનું. હા, અને આ સ્થિતિમાં ફાટા ન પડવા જોઈએ. દેશદ્રોહી અને દેશભક્તિ જે આ માહોલ છે ને સાહેબ, માટે લડીએ તો આપણે આજે બે ભાગ થઈ જાય છે ને, અને તો દેશદ્રોહી બનવાનું. હા, આજે ભાગ થઈ જાય છે એ સ્થિતિ ઠીક નથી લોકશાહી માટે કે આપણા દેશ માટે. આભાર જે વ્યક્ત કર્યા વિચારો. સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પર અમારો હેતુ હતો કે દરેક પોતાના વિચાર મૂકે અને દરેક અંગત વિચારો મૂક્યા. અને આ સ્થિતિમાં હજુ પણ સવાલ થાય કે આ કાયદો શું આજના સમયમાં જરૂર છે ખરા? આભાર હેમંતભાઈ, દીપકભાઈ, ચુડગર સાહેબ, આદિત્યભાઈ અને રવાણી સાહેબ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.